મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ યથાવત છે। થલતેજ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે। મધ્ય ગુજરાતમાં પણ મેઘાવી માહોલ જામ્યો છે। અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો અને વરસાદી માહોલ જામ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે। થલતેજ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત પણ થઈ છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ, રાજ્યના અલગ અલગ ભાગોમાં મેઘાવી માહોલ જામ્યો છે અને અમદાવાદમાં પણ 2 દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત હોય કે હવામાન વિભાગ તમામ લોકો દ્વારા અમદાવાદમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેને અનુરૂપ જ હવે વરસાદ અમદાવાદમાં ખાબકી રહ્યો છે। એસજી હાઈવે વસ્ત્રાપુરમાં વરસાદની શરૂઆત થઈ છે અને શહેરમાં વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદની શરૂઆત, કેટલી જગ્યાએ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને અમદાવાદ શહેરમાં પણ ફરી એક વખત વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને બીજી તરફ જેટલા પણ લોકો બહાર નીકળ્યા હતા એ તમામ વાહન ચાલકો પણ માર્ગોમાં અટવાયા હતા, કારણ કે વરસાદની શરૂઆત થતા પાણી ભરાવાની સમસ્યા પણ થતી હોય એટલે વાહન ચાલકો પણ ઘણી જગ્યાએ અટવાયા હતા। બોપલ, ગુમા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। સમગ્ર અમદાવાદ શહેરમાં મેઘરાજાની બેટિંગ ફરી એક વખત જોવા મળી છે। વસ્ત્રાપુર, જોધપુર વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। બોપલ, ગુમા અને ગોતા વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। ફરી એક વખત મેઘરાજાના મંડાણ સમગ્ર ગુજરાતભરમાં અલગ અલગ વિસ્તારોમાં, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે અને મધ્ય ગુજરાતમાં પણ વહેલી સવારથી જ મેઘાવી માહોલ જામ્યો છે। અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ છે। અલગ અલગ ભાગોમાં વરસાદની શરૂઆત થઈ છે તેના આ દ્રશ્યો છે કે જ્યાં અમી છાંટણા પણ ક્યાંક વરસી રહ્યા છે તો ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે। એસજી હાઈવે અને વસ્ત્રાપુરમાં વરસાદ વરસી રહ્યો છે। આ સિવાય બોપલ, ગુમા, ગોતા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જોધપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। તો આ દ્રશ્યો અમદાવાદના કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે। ફરી એક વખત મેઘાવી માહોલ અમદાવાદમાં પણ જામ્યો છે। જોકે હજુ પણ 2 દિવસ અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે। ગાજવીજ સાથે વરસાદ અલગ અલગ ઠેકાણે વરસી રહ્યો છે અને ફરી એક વખત શહેરમાં વરસાદી માહોલ જામતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ખેડૂતોની ચિંતા વધી હતી, તેમાં પણ હવે ઘટાડો થયો છે અને બીજી તરફ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વાતાવરણ પણ ઠંડુગાર બન્યું છે। અને આજ મુદ્દે સંવાદદાતા શુભમ આપણી સાથે લાઈવ જોડાયા છે। શુભમ, અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત, ત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદ, શું સ્થિતિ? ચોક્કસ વૈભવી, જે રીતના હવામાન વિભાગ દ્વારા 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, એમાં પણ ખાસ કરીને આજની વાત કરીએ તો આગામી 3 કલાક છે તે અમદાવાદ માટે ભારે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે આજ બપોરના સમયથી ક્યાંક ને ક્યાંક અમદાવાદ સમગ્ર શહેરની અંદર વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું હતું। છેલ્લા અડધો કલાક થયા છે તે શહેરના અખબારનગર, વાડજ, રાણીપ, મેમનગર સહિતના વિસ્તારોમાં છે તે ધીમી ધારે વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે। એક તરફ છેલ્લા કેટલાક દિવસથી છે તે મેઘરાજાએ અમદાવાદની અંદર વિરામ લીધો હતો, ત્યારે હવે એક સારો વરસાદ, ધીમી ધારે વરસાદ છે તે પડી રહ્યો છે ને જેને કારણે વાતાવરણમાં પણ ઠંડક છે તે પ્રસરી રહી છે, જેને કારણે લોકોમાં પણ એક ખુશી છે તે હાલ જોવા મળી રહી છે। જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે રીતના અમદાવાદ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી અમદાવાદ હોય, તમામ વિસ્તારોમાં છે ત્યાં સવારથી જ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જે રીતના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ આ મેમનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં આ બપોરના છેલ્લા અડધો પોણો કલાક થયા છે તે આ જ રીતના ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। લોકોમાં એક ખુશી છે તે હાલ જોવા મળી રહી છે। જે રીતની વાત કરવામાં આવે તો ન માત્ર શહેર પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહેતા જે વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં પણ ખુશી છે તે જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદ છે તેને કારણે ખેડૂતોના પાકને છે તે જે કહી શકાય કે એક નવો જીવ મળી રહેશે ને તેને કારણે જે ખેડૂતો છે તેમાં પણ ખુશી છે તે હાલ જોવા મળી રહી છે। વૈભવી, તો મહત્વની વાત એ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક છે તે અમદાવાદ માટે ભારે જાહેર કરવામાં આવે છે, કારણ કે હજુ આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી।
બિલકુલ આભાર શુભમ તમામ જાણકારી માટે. તો અમદાવાદમાં વરસાદી માહોલ અને આગામી 3 કલાક હજુ પણ અમદાવાદ માટે ભારે રહેવાના છે, કારણ કે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં બપોર બાદ વરસાદની આ શરૂઆત થઈ છે. અલગ અલગ વિસ્તારોમાં મેઘાવી માહોલ જામ્યો છે. થલતેજ, વસ્ત્રાપુર, જોધપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. સંવાદદાતા શુભમ પણ જોડાયા હતા અને વરસાદી માહોલ જામ્યો. શહેરવાસીઓમાં પણ ખુશીનો માહોલ અને બીજી તરફ ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે અમદાવાદમાં એક વિરામ બાદ ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે. અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ધીમી ધારે વરસાદ, ક્યાંક વરસાદના મીછાંટણા અને ક્યાંક ધોધમાર વરસાદ પણ ખાબકી રહ્યો છે. અનેક વિસ્તારો કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે, પરંતુ આગામી 3 કલાક હજુ પણ ભારે રહેવાના છે. ધોધમાર વરસાદ ખાબકી શકે છે અમદાવાદમાં. આગામી 2 દિવસ માટે પણ અમદાવાદમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 2 દિવસ ભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદ વરસી રહ્યો છે. અને અમદાવાદના પણ આ દ્રશ્યો કે જ્યાં બપોરના સમયગાળામાં વરસાદની શરૂઆત થઈ છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. આ દ્રશ્યો અલગ અલગ વિસ્તારોના છે કે જ્યાં કેટલીક જગ્યાએ વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા, કારણ કે અચાનક વરસાદી માહોલ આવતા વાહન ચાલકો પણ માર્ગોમાં અટવાઈ ગયા હતા. વરસાદની શરૂઆત થતા લોકોમાં પણ અત્યારે ખુશી જોવા મળી રહી છે. અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, અમદાવાદમાં વરસાદની શરૂઆત આપ કયા વિસ્તારમાં અને વરસાદની શું સ્થિતિ? જી વૈભવી, સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું, બફારો અનુભવ થઈ રહ્યો હતો અને ત્યારબાદ લગભગ 11 વાગ્યા બાદ અમદાવાદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારે હવે અત્યારે જે 2 વાગ્યાની પરિસ્થિતિ છે, તમે જે રીતના આ જોઈ રહ્યા છો, બોડકદેવ વિસ્તારની વસ્ત્રાપુરની આ પરિસ્થિતિ છે કે હવે વરસાદ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરને લઈને વાત કરવામાં આવે તો અમદાવાદના અલગ અલગ વિસ્તાર, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, ઉત્તર દક્ષિણ તમામ જે ઝોન છે તમામ વિસ્તારોમાં અત્યારે હાલમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો આગામી 3 કલાકને લઈને તો ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 5 જિલ્લામાં રેડ એલર્ટ અને 25 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગર, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર સહિતના કુલ 25 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકે જે પવન છે તે પવન ફૂંકાશે. મહત્વની વાત કરવામાં આવે તો જે રીતની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી, આગાહીને ધ્યાનમાં લઈને અત્યારે છેલ્લા 1 થી 2 કલાકથી અમદાવાદ શહેરમાં ધીરે ધારે વરસાદ પડી રહ્યો હતો, પરંતુ હવે વરસાદની ગતિમાં પણ વધારો થયો છે. સાથે જ આજે ગણેશ વિસર્જન છે, એટલે કે કહી શકાય કે ગણેશ વિસર્જનમાં પણ લોકોને ખૂબ મજા આવશે, કારણ કે એક બાજુ વરસાદ પડી રહ્યો છે, એક બાજુ ગણેશનું વિસર્જન થઈ રહ્યું છે અને એક મસ્તી ભર્યો અમદાવાદમાં માહોલ સર્જાયો છે. ત્યારે કહી શકાય કે અમદાવાદીઓએ આજના દિવસ માટે ખૂબ જ મહત્વનો દિવસ રહેશે. જી બિલકુલ આભાર પાર્થ તમામ જાણકારી માટે. તો અમદાવાદમાં પણ વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ બપોરના સમયગાળામાં વરસાદની શરૂઆત, જેથી ગરમીથી પણ લોકોને રાહત મળી છે. અને એ સાથે જ અમદાવાદમાં વરસાદની શરૂઆત થતાં જ આગામી 3 કલાક પણ અતિ ભારે રાખવામાં આવ્યા છે, કારણ કે રાજ્યમાં એક તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થતા અલગ અલગ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે.